આંગણવાડી અને આશા વર્કર બહેનો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહી છે। 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમને વાયદો કરવામાં આવ્યો હતો, જેનો અમલ કરવામાં નથી આવ્યો, જેને લઈને તેઓ સતત આંદોલન કરી રહી છે। તેમનો આરોપ છે કે સરકારે 2018થી આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોના પગારમાં વધારો કર્યો નથી, ત્યારે ફરી તેમણે આંદોલન કર્યું છે। ગાંધીનગરમાં મંજૂરી ન હોવા છતાં તેમણે આંદોલન કર્યું અને ફરી એક વખત પોતાનો અવાજ સરકારના કાન સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો છે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ મંસૂરી। આંગણવાડી બહેનો ક્યારેક અમદાવાદ તો ક્યારેક રાજ્યના વિવિધ શહેરોમાં વિરોધ નોંધાવીને આંદોલન કરે છે, ક્યારેક રસ્તા પર ઉતરે છે અને રેલી કરે છે, પરંતુ સરકારના કાન સુધી તેમનો અવાજ નથી પહોંચતો। તેમની માંગણી છે કે તેમની જે પડતર માંગો છે તેને માનવામાં આવે અને તેના પર અમલ શરૂ કરવામાં આવે। તો શું છે તેમની પડતર માંગણીઓ, તેના વિશે જો વાત કરીએ તો લઘુત્તમ વેતન નક્કી કરવામાં આવે, ફિક્સ પગારદાર બનાવવામાં આવે, ડિજિટલ કામગીરી માટે જે જૂના મોબાઈલ છે તેની જગ્યાએ નવા મોબાઈલ આપવામાં આવે, કારણ કે તેમને આ જે ડિજિટલ કામગીરી છે તેમાં તકલીફ પડી રહી છે જૂના મોબાઈલ હોવાના કારણે। તેમજ આંગણવાડી અને આશા વર્કર બહેનોને પ્રમોશન આપવામાં આવે, ઉપરાંત જે ઇન્સેન્ટિવ હોય છે તે અને અન્ય જે બિલો હોય છે તે 1 થી 10 તારીખ વચ્ચે ચૂકવવામાં આવે, તેવી આ આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનોની માંગણી છે। ત્યારે તેઓ ફરી એક વખત આ માંગણીઓને લઈને ગાંધીનગર ભેગા થયા હતા। પોલીસ તરફથી મંજૂરી આપવામાં આવી ન હતી, છતાં તેઓ સેક્ટર 8ના કોમ્યુનિટી હોલમાં કોઈને ખબર ન પડે તે રીતે એકઠા થયા હતા। સત્યાગ્રહ છાવણી ખાતે તેમણે મંજૂરી માંગી હતી, પરંતુ સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ કરવા માટે તેમણે મંજૂરી માંગી હતી, પરંતુ તેમને આ વિરોધ કરવા માટે મંજૂરી મળી નહીં। હવે વિચારવું રહ્યું કે જો વિરોધ કરવાની પણ મંજૂરી ન મળે, તે પણ બંધારણીય રીતે જો વિરોધ કરવો હોય ને તેની પણ મંજૂરી ન મળે, તો હવે આપણે વિચારવું જોઈએ કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે ખૂબ જ મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો વિવિધ વિસ્તાર અને વિવિધ જિલ્લાઓમાંથી ગાંધીનગર ખાતે ઉમટી પડી હતી અને સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો। આંગણવાડી બહેનો ગઈકાલે ગાંધીનગર આવી હતી અને તેમણે આ વિરોધ નોંધાવ્યો હતો। આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોનો સંગઠન CITUના કહ્યા પ્રમાણે જો તેમને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં વાયદો કરવામાં આવ્યો છે, તો પછી તે વાયદાનો અમલ કેમ નથી કરવામાં આવતો, તે પણ એક સવાલ છે। સૌથી મોટો સવાલ છે કે જ્યારે એક વાયદો કરી દેવામાં આવ્યો છે તો તેનો અમલ કેમ હજુ સુધી નથી થયો। તેવું જે પ્રમાણે CITU જે એમનું સંગઠન છે તેમના કહેવા પ્રમાણે તેમને વચન આપવામાં આવ્યું, પરંતુ તે હજુ સુધી પાળવામાં નથી આવ્યું। હવે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત પણ થવાની તૈયારી છે, ત્યારે જોવાનું રહે છે કે સરકાર સુધી આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોનો અવાજ પહોંચે છે કે નહીં। આ બહેનોને હજુ મોટું આંદોલન કરવું પડશે, ત્યારે સરકાર સાંભળશે કે સરકાર તેમની માંગણીઓ લાગુ કરશે। હાલ તો તેઓ આંદોલન કરી રહ્યા છે, જેને અમે સતત આપની સામે અપડેટ સાથે રજૂ કરતા રહીએ છીએ। આગળ પણ આવી જ રીતે અમે સમાચારોને અપડેટ કરીને આપના સુધી પહોંચાડતા રહીશું, તેથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિષયની સાથે, ત્યાં સુધી નમસ્કાર।